બરડા પંથકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ મોડી રાત્રે 3 થી 4 ઇંચ વરસાદ વરસી ગયો। ભારે વરસાદને કારણે વાડી અને ખેતરમાં પાણી ભરાયા। સતત કમોસમી વરસાદને કારણે મગફળીના પાથર્યા પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદને લઈને મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। પોરબંદરના બરડા પંથકમાં જે મધરાતે જે વરસાદ પડ્યો તેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્યાં આપણે ઊભા છે તે સ્થિતિ છે, તમે આપણે ખેડૂત સાથે જ વાતચીત કરશું। ત્યાં તમારું ખેતર છે, કેટલા વીઘા ખેતર છે અને કેટલો વરસાદ પડ્યો હતો ને શું સ્થિતિ છે? ખરેખર 7 થી 8 ઇંચ વરસાદ છે અને અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે। અત્યારે મગફળીના જે પાથરા કીએ ઉંદરિયા પણ બરડા સાગરમાં વ્યા ગયા। અત્યારે અમારા 10 થી 12 વીઘાની તણાઈ ગઈ મગફળી। તો અત્યારે હવે જે સરકારની જે સહાય કરવી હોય ખરેખર સંપૂર્ણ રીતે 100% સહાય કરે એવી અમારી માગણી છે। સરકાર મોટી મોટી વાતો કરે છે ને કાલ રાતે ચોપડા ઉપર 1 ઇંચ વરસાદ નોંધાવ્યો છે। અંદાજે કેટલો વરસાદ હશે કાલ રાતનો? 6 થી 8 ઇંચ વરસાદ છે રાતનો। ખરેખર 12 વાગ્યાથી ચાલુ થયો તો તે સવાર લગણ એવો ને એવો મેં પડ્યો વરસાદ। તો હવે તમારે કેટલા વીઘા વાડી છે ને કેટલા વીઘાની ધોવાણું છે, અંદાજે કેટલું નુકસાન હશે? નુકસાનીની તો હવે કોઈ આંકડો ખબર નથી, તો છતાંય અમારે વીઘે મજૂરી સહિત 20,000 રૂપિયાનો એક વીઘે ખર્ચો થાય એ તો અત્યારે નિષ્ફળ જ છે। આપણે ખેડૂત સાથે વાતચીત કરીને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો। ખેડૂતોને અંદાજે 20,000 જેવું નુકસાન છે। વહેલી તકે સરકાર આ ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। એમાં વિરાજ ગોસ્વામી સાથે સિદ્ધાર્થ બુદ્ધે, પોરબંદર। ગઈકાલે વરસાદ પડ્યો હોય 1 ઇંચથી માંડીને 5 ઇંચ સુધી વરસાદ છે। અત્યારે જો આપણે લાઈવ જોઈ શકીએ કે અહીંયા કેટલું પાણી જાય છે, ખેડૂતોની કેટલી નુકસાની છે। હજી કાલ સાંજ સુધીમાં એવું હતું કે ખેડૂતની થોડી ઘણી શક્યતા હતી કે પાક બચી જાય, ઢોરનો ચારો બચી જાય, પણ આજે તો ખેડૂતની કોઈ આશા નથી કે કાંઈ બચે એવું। તો તમે જો બિયારણનો હિસાબ કરો તો આ વર્ષે લગભગ 2,000 થી 2,500 સુધી મણનું 20 કિલોનું બિયારણનો ખર્ચો હતો। તો 2 કિલો ખેડૂત 2 મણ તો કિલો ખેડૂત વાવે જ છે। તો મારા અંદાજ પ્રમાણે ખેડૂતને છે ને 15 થી 20,000નો તો વીઘે ખર્ચો થઈ ગયો છે। તો અત્યારે તમે જોવા જાવ તો ખેડૂતને શું બચ્યું? એક તો મજૂર નહોતા મળતા એને લીધે ખેડૂતની મગફળી બગડી ગઈ, એક તો મગફળી પાકી નહોતી એટલે ખેડૂતને પાડવામાં લેટ કરી, એને લીધે બગાડ મોટો થયો છે। તો આજે રાત્રે જે વરસાદ પડ્યો તો તમે એમાં જોવ તો મારું એવું માનવું છે કે 100% નુકસાની છે।